છે નિશિવભાઈ પહોંચી ગયા છે મારા ફોઈના ઘરે. ક્યાં આવ્યો તું બેટા? કોના ઘરે? સાક્ષીન ઘરે. દી કર દો. હા, જય શ્રી કૃષ્ણ. શું બનાવો છો? જો દાળ ભાત શાક થઈ ગયા છે. હા, પૂરી બનાવી છે, દૂધ પાક બનાવી. કેટલી વાર? જો પપ્પા લઈ જાય તો આગે પૈસા બહુ લે છે. કરને ચાલો નિશી આવે છે. 1 2 3 4 5 6 7. हेलो गाइस, ये जो कैमरा है ना जो वो हमारा नहीं है, वो है ना मेरे पिया का है. आपके पास ऐसा है ना तो लाइक शेयर सब्सक्राइब कर लेना. એવરીવન, ગુડ મોર્નિંગ, હરે કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ન્યુ એન્ડ ફ્રેશ વ્લોગ. સો ગાઈઝ, આજે છે સન્ડે. અમે લોકો ત્રણેય જણા નીકળી રહ્યા છે. નિશિવભાઈ પહોંચી ગયા છે મારા ફોઈના ઘરે, કારણ કે કેવું હતું કે ભાઈ બીજનું જમવાનું પપ્પાને બાકી હતું, પ્લસ હમણાં થોડું મરણ ને એવું બધું ચાલતું હતું, તો સેટ નહોતું થયું એ લોકોને. તો આજે જઈ રહ્યા છે અને અમને લોકોને કીધું છે, બટ કેવું છે ખબર છે કે નિકેશ નહીં આવે, કારણ કે એમને બહુ જ કામ છે, એટલે એમને પોસિબલ થયું છે નહીં. જો કે મારે પણ સ્ટોકનું એનું કામ હતું, બટ ફોઈના કોલ આવે તો વિચાર્યું કે ચલો અડધો કલાક પોણો કલાક માટે જઈ આવું, પછી ત્યાંથી હું ડાયરેક્ટ પહોંચી જઈશ શોપ ઉપર અને મળાવી લઉં મમ્મીને અને નિકેશને. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું કે કામ? બસ જો અત્યારે છે થોડું કામ, ઓર્ડર ઉપર ઓર્ડર છે, પેન્ડિંગ ઓર્ડર છે પાછા. ઓકે ઓકે, એટલે સન્ડે બી કામ કરવાનું છે. કઈ વાંધો નહીં. હેલો મમ્મી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મમ્મીએ તો ભાત બી મૂકી દીધા હતા. હા, મેં તો મૂકી જ દીધા હતા. તે ના પાડી કે ના મારે ચાલશે, કે મારે કોણ ટિફિન આલવા આવે, એટલે મેં એક વાત ચાલ હું બનાવી દઉં, પુલાવ બનાવી દઈશ કીધું, તે મેં ભાત મૂકી દીધા. યસ, અને પછી ફઈનો કોલ આવ્યો તો પછી વિચાર્યું કે જઈ આવીએ, હે ને? સો બસ ગાઈઝ, જો અમે લોકો નીકળી ગયા છે અને ફટાફટ પહોંચીએ. ત્યાં બચ્ચા પાર્ટી મોજ કરતા હશે. હા, નિશિવ તો બહુ વહેલા પહોંચી ગયો છે, બરાબર, કારણ કે એનું તો ફિક્સ હતું જવાનું, અમારા લોકોનું ફિક્સ નહોતું, બટ પછી કોલ કર્યો શોપ ઉપર કે ભાઈ થોડું ઘણું હેન્ડલ કરી લેજો અત્યારે, હમણાં હું થોડી વારમાં આવું છું. તો બસ કામ પતાવીને પહોંચીએ ત્યાં. હાય આંશી, હાય તો કર દે. આહ, ક્યાં આવ્યો તું બેટા? કોના ઘરે? સાક્ષીન ઘરે. દીદી ઘરે કહેવાય બેટા, કે દીદી ઘરે કહેવાય. શું કહેવાય? તમે શું બનાવો છો? ગાજરનો હલવો. અને બીજું? અને કોફી. કોફી? ગાજરનો હલવો અને કોફી, આ બેનું કેવું કોમ્બિનેશન કર્યું તમે? મારા માટે બનાવ્યું? આ તો આખું ગાજર આવ્યું. ચલો, હા હા, મસ્ત છે. હા, મસ્ત છે આંશી. ગાઈઝ, જો અહીંયા વ્લોગ સ્ટાર્ટ કરી રહ્યા છે ભાઈ. હાય કરતો નિકુંજભાઈ. કેમેરાની બધાને આદત નહીં હોય ને, એટલે બધા થોડું થોડું બોલશે. આંશીને તો આદત છે નહીં, હે ને આંશી? તો તું બનાવે છે વ્લોગ? કેવા બનાવું છું? મસ્ત બનાવું છું? મને બતાવજે હા ને આવા બનાવીને. ઓકે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કોઈ જય શ્રી કૃષ્ણ કર દો. હા, જય શ્રી કૃષ્ણ. શું બનાવો છો? જો દાળ ભાત શાક થઈ ગયા છે. હા, પૂરી બનાવી છે, દૂધ પાક બનાવી છે, અને ઓકે ભજીયા બનાવી છે. ઓકે, અહીંયા મસ્ત મજાની પૂરીઓ તળાઈ રહી છે, બરાબર, મસ્ત. હે, અમાર તો મારથી નહીં બને એવી. નહીં બનતી? ના. માં જોડાઈ દીધું શીખવા. હવ માં જો શીખવા આવી જશે. હવ. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેઠા છો એમ ને? હવે બેઠા, મેં કીધું લાવ કરાવું. હા. તો કે ના ના અમે કરી તમે બેહો કે. ગાઈઝ, બધા જ બેસી ગયા છે મસ્ત મજાનું જમવા, જોઈ શકો છો તમે. હવે સ્વીટુએ હાઈ કર્યું. હા, હા હા હા. ગાઈઝ, અત્યારે અમે લોકોએ જમી લીધું છે અને જો ગાઈઝ હું તમને કહું, હું મારા સગા ફઈના ઘરે આવી છું. આ બે મારી ભત્રીજી છે, આ છે સ્વીટુ અને આ છે આંશી. આ બેમાંથી ડાયું કોણ છે? અલી સ્વીટુ, તો તાર જાતને એવું કે છે કે તું ડાઈ નથી? આ ગાંડી છે. મેં એવું પૂછ્યું કે બેમાંથી ડાયું કોણ છે? તું નહીં ડાઈ? નહીં ડાઈ? તો કેટલી ડાઈ છું? તમારા બેમાંથી કોણ વધારે ડાયું છે? ગાઈઝ, જો સામે જ ફન બ્લાસ્ટ દેખાય છે. લોકો, હું તમને વ્યૂ બતાવું છે, બરાબર, અને અમે લોકો અહીંયા રહ્યા જ ફન કરી રહ્યા છે, ખાલી જોઈને. શું કેવું, બરાબર ને? ના તો પડેગા, મસ્ત પવન આવે છે. અહીંયાથી ફન બ્લાસ્ટમાં કેટલી વાર ગયા તમે? 2 વાર. બારી બંધ કરી દે, પવન બહુ આવે છે, ઠરી જઈશું. 2 વાર જઈને તો તમારે તો રોજ જવાય. આ સામે રહ્યું કેટલી વાર? પૈસા બહુ રે. પપ્પા લઈ જાય તો જો પપ્પા લઈ જાય તો આગે પૈસા બહુ લે છે.
રમાશે છુપમ છુપાઈ? તું બધા રમીશું આપણે બધા? હું આંખો બંધ કરીશ, તમે 3 જણા રમજો. ઓકે ડન? ચલો ઓકે ઓકે. આપણે બધા છુપાઈએ, અમે બધા છુપાઈએ. ઓકે ચલો શોધવા આવજે. ચલો છુપાવો છુપાવો છુપાવો. બધા છુપાય છે, તું આંખો બંધ કર ને. ચલો નિશી આવે છે. 1 2 3 4 5 6 7 8 9 10. જાઓ. મમ્મી પકડાઈ ગઈ પહેલા જ નહીં. ચલો 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 દીદીને શોધવા. ચલો 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 ચલો. કાં ગઈ દીદી? કાં ગઈ? દરવાજા પાછળ નિશુ, દરવાજા પાછળ. અહીંયા અહીંયા અહીંયા. એ પકડાઈ ગઈ. हेलो गाइस, हमारे घर पर गेस्ट है. हमारे घर पर गेस्ट आए हैं. वो बताए तो खरी, बता भी इंट्रोडक्शन करे. आपનું નામ बताए. ओके બધાનું નામ બોલ લાઈનમાં. चल 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 चल. नाम नहीं खबर. પૂછતા તમને ખબર પણ ઓળખાણ તો ખબર હોય ને કોણ થાય. આ કોણ છે એવું કે બા. આ મારા બા છે. એવું કે ये मेरे बा है. આમ આગળ કરીને બતાવવાનું. આ બા છે. આ બા છે. ये भी बा है. આ પછી દાદા છે. ये मेरे दादा है. એ મેરા ये भी मेरा મારા પપ્પાના પછી? મામા છે. એમ બોલ. પછી बताइए आप बीजू बताइए. આગળ આગળ આગળ. ये जो कैमरा है ना, जो वो हमारा नहीं है, वो है ना मेरे पिया का है. चलो आपको मेरे पिया खुशी भी है. देखो इनका कैमरा है, हमारा नहीं है. इसका कैमरा हमारा नहीं है. ये सही. ये वाला अच्छा भी है. ये देखो मेरे यहाँ से ही आना पड़ेगा. ये देखो. आपके पास ऐसा है ना, तो लाइक शेयर सब्सक्राइब कर लेना. गाइस हाय हाय. ये रोज नाटक करती रहती है. हेलो, ऐसे नाटक करती रहती है ये रोज कुछ. ये देखो, ये मेरा किचन सेट है और ऐसा बनाना है, ऐसा बनाना है हमको. अगर आपको मेरा वीडियो पसंद आए तो लाइक सब्सक्राइब करना. શું કહો? દેખાતા નહીં હમણાંથી વ્લોગમાં. બધા કોમેન્ટ કરે છે કે કેમ તમે મળતા નહીં બધા. હમણાં તો ડિસેમ્બરમાં બધા મહેમાન હતા. હા પછી બધા મહેમાન ગયા, પછી કણકી લાયા, ચોખા લાયા, શાક કરીને ભર્યા, પાપડ કર્યા, બરાબર. સેવ કરી. તો ક્યાંથી ટાઈમ મળે? હા એ વાત અને સાચી. શિયાળાનો ટૂંકો દિવસ, ટાઈમ જતા વાર જ ના ટાઈમ જતા વાર લાગે નહીં. આવે. બરાબર. હવે કોકના ઘરે રાંદલ તેડાય તો મળીએ, કાં તો સાતમ આઠમે. આગળ તો મામી તેડ જ થાય કે બીજા પણ હા તેડવાના. અમારે બાકી જ છે ને. તો તેડો. બસ હવે માતાજીની જેમ ઈચ્છા. હા એ તો છે જ તે. માતાજીનો હુકમ થાય તો જ કામ થાય, નકર ન સાચી થાય. વાત છે. તો બચ્ચા પાર્ટી જો અહીંયા રમે છે. મમ્મી પપ્પા પહેલી વાર આવ્યા છે માસીના ઘરે. ફોઈને બધા અમે લોકો, કેમ કે એવું છે કે માસી અને મારા ફઈને લોકો એક જ ફ્લેટમાં રહે છે, એટલે પછી અત્યારે બધા મળવા માટે આવ્યા છે. હું સીધી નીકળું છું હવે શોપ ઉપર ગાઈસ, કેમ કે બહુ જ લેટ થઈ ગયું છે મારે. અને અડધા ઉપરનો મૂડ તો મારો મરી જ ગયો છે શોપ ઉપર જવાનો, કેમ કે બહુ લેટ થઈ ગયું ને એટલે. બટ તો બી જવું પડશે, એટલે પહોંચીએ શોપ ઉપર. શોપ ઉપર પહોંચી ગઈ અને અત્યારે વાગ્યા છે, રૂકો ગાઈસ તમને બતાવું. બરાબર 4:38. હજુ આ હીરો આવ્યા નથી. હાલો, એક જ સેકન્ડ. તમે ક્યાં પહોંચ્યા છો? ઘરે આવવાના છો કે નહીં? વ્લોગ ચાલુ જ છે. તમે મને કીધું હતું 1 કલાકમાં આવીશ, પણ શું થયું? પક્કા પણ મારે આજે તને ખબર તો હતું લેટ થઈ ગયું, ઓર્ડર હતો તો. ઓકે, એક જ મિનિટ. હા, વ્લોગ પતાઈને કરું. હા હા ઓકે. સો ગાઈઝ 5 ઓલમોસ્ટ વાગી ગયા છે. 11:11 નીકળ્યા છે બરાબર. અને એવું કીધું હતું 1 કલાક માટે હું કામથી જઉં છું, અને વાગવામાં આટલા બધા વગાડી દીધા છે. શું કહેશો તૃપ્તિ? ક્યાં ગયા તમારા શેઠ આજે? સન્ડેના દિવસે પણ યસ. અત્યારે કસ્ટમરનો ક્રાઉડ થોડોક ઓછો થયો છે અને બેઠા છે મેડમ. બરાબર ને મેડમ? સો બસ આજે સન્ડે છે તો વિચારી રહ્યા છે કે ક્યાંક જઈએ, પ્લાનિંગ કરીએ. બટ હજુ નિકેશ હાલ નીકળ્યા છે બરાબર, એટલે જોઈએ છે ક્યાંનો પ્લાનિંગ થાય છે અને ક્યાં જવાનું સેટ થાય છે કે નહીં.
અત્યારે અમે લોકો પહોંચી ગયા છે ઘરે. સરસ મજાના કપડાં ચેન્જ કરી લીધા છે. ફટાફટ રેડી થઈને નીકળવાનું છે અમારે જવા માટે જમ્પિંગો, જે તમને નેક્સ્ટ વ્લોગની અંદર જોવા મળશે. સો કનેક્ટ રહેજો. અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મમ્મીને લોકો બી હાલ જ આવ્યા છે. નિકેશ પણ હાલ જ આવ્યા છે. જો કે મમ્મીને લોકોને ડાયરેક્ટ લઈને આવ્યા. બરાબર ને મમ્મી? નિકેશે કેટલા વાગે કીધું તું સવારે? 1 કલાકમાં તું આવતો પાછો કે? હા, હવે કોઈ દિવસ કલાક 4:30 થઈ ગયા. 4:30 નહીં, 5 વાગ્યા 5 હશે. વાગ્યા ને? યસ, 5:15 મમ્મી. 5:15 થઈ ગયા છે. એટલે હવે ફરી નિકેશ કે ને એના ભરોસે રહેવાય જ નહીં. કોઈને કહેવાય નહીં. બિચારા મારા ફોઈ શું કહેતા હતા કે આઈન ખાશે ને નિકેશ કુમાર. બિચારા ફોઈ મને એવું કહેતા હતા કે નિકેશ કુમાર આઈન ખાશે ને. મેં કીધું એમનું કોઈ ઠેકાણું. પહેલા જ ના પાડી હતી. હા, મને ખબર હોય ને તમારા કામની. પાછળ જો લબુક જબુક થાય, પાછળ ભૂત આવ્યું છે. ઓકે, સો ગાઈઝ અત્યારે અમે લોકો નીકળી રહ્યા છીએ. નેક્સ્ટ વ્લોગમાં તમને જોવા મળશે. તો આજનો વ્લોગ તમને લોકોને કેવો લાગે જરૂરથી કમેન્ટ કરજો. મળીએ સરસ મજાના નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બાય, હરે કૃષ્ણ.